हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनल નું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે પનીર ભુજી બનાવશું। તો પનીર ભુજી બનાવવા માટે આપણે આ પનીર લીધું છે, આપણે 250 ગ્રામ લીધું છે અને આ રીતે આપણે કરી નાખ્યું છે। 3 ડુંગળી લીધી છે, એને મોટી આપણે લીધી છે, તો એને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી। 2 ટમેટા લીધા છે, એને આપણે સુધારી લીધા। કેપ્સિકમ એને આ રીતે સુધારી લીધું। વઘારવા માટે આપણે આ થોડીક હિંગ લીધી છે, આદું આ રીતે ક્રશ કરી લીધું। મરચાં આપણે આ રીતે ઝીણા ઝીણા સુધારીને ક્રશ કરી લીધા। થોડીક આપણે હળદર લીધી છે, અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું, 1 ચમચી આપણે લાલ મરચું લીધું, થોડીક આપણે મલાઈ લીધી છે અને ધાણા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે ને ગરમ મસાલો લીધો છે અને આપણે આ તેલ લીધું છે થોડું। તો ગેસ આપણે ચાલુ કરશું। આ આપણે એક કડાઈ રાખશું, એમાં આપણે પહેલાં થોડીક મલાઈ નાખશું, થોડીક આપણે ઉપરથી રાખવાની। હવે આપણે એમાં તેલ નાખી દઈએ। તેલને આપણે ગરમ થવા દેવું। તેલ ને મલાઈ આપણી ગરમ થઈ ગઈ તો આપણે પહેલાં હિંગ નાખી દેવું। હવે આપણે આ મરચાં નાખી દઈએ અને આ આદું નાખી દઈએ। હવે આપણે આ ડુંગળી છે એને નાખી દઈએ। હવે આપણે ડુંગળીને સરસથી શેડવાની છે, એકદમ ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે। તો ઘડીક વાર ડુંગળીને આપણે તેલમાં પકવવાની છે, તો આપણે એને પકાવી લેશું। જો ડુંગળી આપણે આ રીતની થવા દેવાની। તો જો ડુંગળી આ રીતની આપણે થવા દેવાની। તો હવે આપણે એમાં કેપ્સિકમ નાખી દેવું। કેપ્સિકમ હવે આપણે એમાં હળદર નાખી દેવું અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દેવું। હવે આપણે આને ચડવા દેવાનું છે। હવે આપણે આમાં ધાણા જીરું નાખી દેવું, આ લાલ મરચું નાખી દેવું। તીખાશ તમારે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે આપણે આમાં નાખવાનું ને આ ગરમ મસાલો નાખી દેવો। થોડાક આપણે ધાણા નાખી દેવું, થોડાક ઉપરથી નાખશું। હવે આપણે આમાં ટમેટા નાખી દઈએ, ટમેટા છે એને નાખી દઈએ। હવે આ મસાલો ને ટમેટા ને આપણે હવે આને સડવા દેવાનું છે। તો 2 મિનિટ જેવું આપણે આને સડવા દેવું। જો એકદમ સરસ આપણું તેલ ને આપણે મલાઈ નાખી છૂટી પડી ગઈ છે અને સરસ થઈ ગયું છે। તો હવે આપણે આમાં પનીર નાખી દેવું।
ધાણા નાખી દઉં. એકાદી મિનિટ આપણે હવે આના ચડવા દેવાનું છે. તો એકદમ સરસ થઈ ગયું છે આપણું પનીર ભુજી. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી લેવું. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. બહુ મસ્ત બને છે, જરૂર ટ્રાય કરજો પનીર ભુજીનું શાક. ઉપર નાખશું આપણે મલાઈ. નાખી દેવું આપણે ધાણા. તો તૈયાર છે આપણું પનીર ભુજીનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું પનીર ભુજીનું શાક.